એક 80 વર્ષના ડોસીમા હતા. તે માથે ભાર લઈને ચાલ્યા જતા હતા. તે ચાલતા ચાલતા રસ્તે એક ઊંટવાળો મળ્યો. ઊંટવાળાને ડોસીમાએ કહ્યું, જે ભાઈ, મારી પાસે બોજો છે, તે તમે ઊંટ ઉપર લેશો તો હું ધીમે ધીમે ચાલીને તમારી ભેળી થઈ જઈશ. ત્યારે ઊંટવાળાએ કહ્યું, જે ડોસીમા, તમે ચાલ્યા અમને પહોંચો નહીં, માટે તમારો ભાર તમારી પાસે ભલે રહ્યો. એમ કહીને ઊંટવાળો આગળ ચાલતો થયો. આગળ જતાં ઊંટવાળાને વિચાર આવ્યો, જે ડોસીમાનું પોટલું લીધું હોત તો 200-400નો માલ મળત અને એ લઈને આપણે ચાલતા થાત. ડોસીમા આમે ક્યાં પહોંચી શકવાના હતા. આમ વિચારી ઊંટવાળો રસ્તે બેસીને ડોસીમાની વાટ જોવા લાગ્યો. આ બાજુ ડોસીમાને પણ વિચાર આવ્યો, જે પોટકું ઊંટવાળાને આપ્યું હોત અને તે પોટકું લઈને ચાલ્યો ગયો હોત તો હું ક્યાં તેને આપી શકત. સારું થયું ન આપ્યું. હવે તો કહે તો પણ દેવું નથી. એટલામાં ઊંટવાળો બેસીને વાટ જોતો હતો. તેના ભેગા ડોસીમા થયા. ઊંટવાળો કહે, જે ડોસીમા, લાવો તમારો ભાર ઉપાડી લઈએ. ત્યારે ડોસીમા કહે, ના ના હો, હું ઉપાડે આવું છું. મને ના પાડી ગયો છે. ત્યારે ઊંટવાળો આશ્ચર્યચકિત થઈને કહે કે કોણ ના પાડી ગયો છે? ત્યારે ડોસીમા કહે કે તને જે હા પાડી ગયો છે તે મને ના પાડી ગયો છે. મિત્રો, દરેકના હૃદયમાં ભગવાન હોય જ છે. ભગવાન દરેકને યોગ્ય સમયે સૂચન કરતા હોય છે, પણ આપણે તેને સમજી શકતા નથી. માટે ભગવાન આપણી સાથે જ છે એમ ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ.